મિત્રો, હું તમને હંમેશા પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સજેસ્ટ કરતો હોઉં છું, બરાબર? તો હું હંમેશા તમને પ્રોપર્ટીની અંદર જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કેમ સજેસ્ટ કરું, ચાલો આપણે આજે એ જાણીએ, બરાબર? પહેલા આપણે જે વર્ષોથી એક વિશ્વાસ ચાલતો આવે છે કે દાદા પરદાદા આપણે કહેતા હતા કે ભાઈ પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી લેજો, બરાબર? એક તો એ આપણો જૂનો વિશ્વાસ જે આપણે દાદા પરદાદા, બરાબર? અને બીજું જે સ્ટ્રોંગ રીઝન છે, તો એ રીઝન એ છે કે પ્રોપર્ટી છે ને એક લિમિટેડ વસ્તુ કહેવાય. યાની કે જે વસ્તુની હંમેશા પ્રોડક્શન થતી હોય ને એનું હંમેશા વેલ્યુ ડાઉન થતું હોય, અને જે વસ્તુની પ્રોડક્શન નહીં થતી હોય એટલે કે જમીનની કોઈ પ્રોડક્શન હોતી નથી અને ડે બાય ડે હંમેશા પોપ્યુલેશન વધતી હોય છે, બરાબર? એટલે જે વસ્તુ ઓછી થતી જતી હોય પોપ્યુલેશન માટે, પબ્લિક માટે, એ વસ્તુનો ભાવ હંમેશા વધતો હોય છે. આ છે બીજા નંબરનો સ્ટ્રોંગ રીઝન, બરાબર? એટલા માટે જ હું કહું છું કે બસ જો અગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય એ પ્રોપર્ટી, બરાબર? બીજું હોય છે ગોલ્ડ, પણ ગોલ્ડ પહેલા આવે છે જમીન. તો જમીનની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બેસ્ટ ડિસિઝન હોઈ શકે છે. તો બોસ, હવે તમને મોડાસાની અંદર કોઈ બી જગ્યા પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવી હોય ને તો આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. જય હિન્દ, જય ભારત.